માઇક્રોસોફ્ટના એઆઈ ચીફ મુસ્તફા સુલેમાનની મોટી ચેતવણી, આગામી 18 મહિનામાં અનેક નોકરીઓ છે તે બદલાઈ શકે છે। એઆઈના કારણે ઘણી ઓફિસ નોકરીઓ ઓટોમેટ થવાની શક્યતા છે। કોડિંગ, માર્કેટિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સૌથી વધુ એ પ્રભાવ પડશે। એઆઈ હવે સહાયક નથી, સંપૂર્ણ કામ સંભાળશે, આવી વાત એ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। સિસ્ટમ પરફોર્મન્સમાં એઆઈથી ઝડપથી વધારો થઈ રહ્યો છે। આગામી સમયમાં 12 થી 18 મહિનામાં મોટા ફેરફારોની આગાહી છે। ટેક કંપનીઓમાં એઆઈ આધારિત ઓટોમેશનનો ટ્રેન્ડ છે તે તેજ થતો જોવા મળ્યો છે। બિલકુલથી જ ઉમંગ, જે રીતે આપણે સૌ જોઈએ છે કે જે એઆઈ છે, એઆઈ થકી ઘણા બધા કામો પણ થઈ રહ્યા છે। એઆઈ કેટલું ઉપયોગી થઈ રહ્યું છે તો કેટલું જે એઆઈની જે વસ્તુ છે તે લોકોને ગેરમાર્ગે પણ જે છે તે દોરી રહ્યું છે। અનેક વખત આપણે એઆઈનો સારો ઉપયોગ પણ જોયો છે, એઆઈનો આપણે ગેરઉપયોગ પણ જોયો છે, પરંતુ જે ઉપયોગ સારી રીતે કરી રહ્યા છે, પરંતુ હવે અહીંયા એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે, કારણ કે જ્યારથી એઆઈ આવ્યું છે ત્યારથી જ બધું એ તૈયાર મળી રહે છે। એના કારણે લોકો પણ વિચારી રહ્યા છે કે હવે જો આ એઆઈ વધુ સક્ષમ બનશે તો પછી આપણી નોકરી જતી રહેશે। સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે, પણ લોકો એવું પણ કહી રહ્યા છે કે એઆઈને ઓપરેટ કરવા માટે માણસની તો જરૂર પડશે, પરંતુ એવું પણ કંઈક ફીચર્સ આવશે કે જેને ઓપરેટ કરવા માટે માણસોની જરૂર નહીં પડે, ઓટોમેટિક બધું જ થઈ જશે। એટલે કદાચ બની શકે, અને આ બધી જ ચર્ચાઓ જે માણસની જે આપણી માણસો જે છે તેમની એ ગૂંચવણો ચર્ચાઓ જે થતી હતી એની વચ્ચે અત્યારે માઇક્રોસોફ્ટના એઆઈ ચીફ મુસ્તફા સુલેમાન છે તેમણે મોટી ચેતવણી આપી છે, અને આ ચેતવણી એમણે આપી છે કે 1 થી 1.5 વર્ષની અંદર એઆઈ જે છે તે લગભગ લોકોની નોકરી ખાઈ જશે। જી હા, આગામી 18 મહિનામાં અનેક નોકરીઓ જે છે તે બદલાઈ શકે છે। એઆઈના કારણે ઘણી બધી ઓફિસ નોકરીઓ એ ઓટોમેટિક થવાની શક્યતાઓ છે। એટલે કે એઆઈથી હવે શું ખરેખર ઓફિસો ચાલશે? શું એ રોબોટો બધું હવે ચલાવશે? કારણ કે જેમ જેમ ટેકનોલોજી આવી રહી છે, જેમ જેમ ટેકનોલોજીનો યુગ આગળ વધી રહ્યો છે, તેમ તેમ લોકોમાં પણ એક ગભરાટ જે છે તે ફેલાતો જોવા મળ્યો। હમણાં જ આપણે જોયું છે કે એક ખૂબ મોટી કંપની કે જેમાંથી અનેક લોકોની છટણી કરવામાં આવી કે ભાઈ હવે એઆઈ ટેકનોલોજીથી બધું જ કામ થઈ રહ્યું છે, એમાં સબસ્ક્રિપ્શન લઈને આપણે આ બધું કામ કરી દઈએ તો પછી જે લોકો અહીંયા આપણે ત્યાં નોકરી કરે છે 20 કે જેમને આપણે પગારો આપીએ છીએ, એ પગાર આપણે જો કદાચ થોડો 50% પણ આપણે એઆઈમાં નાખીશું તો આપણે બધું જ જનરેટ કરીને આપી દેશું તો આપણા પૈસા પણ બચશે। એના કારણે નોકરી જવાનો ભય જે છે તે નોકરિયાત લોકોને સતાવી રહ્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।